ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ, ગુડ નાઇટ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 રસાયણ વિજ્ઞાન બેઝિક કેમિસ્ટ્રી લેક્ચર નંબર 2 એમાં આપ સૌનું સ્વાગત છે. લેક્ચર નંબર 1 તમે બરાબર જોયું હશે, એનો અભ્યાસ કર્યો હશે, વારંવાર સાંભળ્યું હશે. હવે લેક્ચર નંબર 1 ના અંતે આપણે તમને હોમવર્ક આપ્યું હતું. હોમવર્ક તો વિદ્યાર્થીઓ હશે જ, કારણ સત્યનારાયણની કથા થાય તો કથા પછી પ્રસાદ તો જોઈએ જ. પ્રસાદ વેચવાની પણ મજા આવે, પ્રસાદ લેવાની એ મજા આવે, અને મને તો પ્રસાદ આપવો બહુ ગમે. એટલે હોમવર્ક તો હશે જ. કેમિસ્ટ્રીમાં આપણું હોમવર્ક બે રીતનું હશે. એક તો તમારી પાસે કેમિસ્ટ્રી પાર્ટ 1 એની ચોપડી પુસ્તક હશે, એની અંદરનું જે લખાણ છે એ લખાણ તમારે નોટબુકમાં ઉતારી દેવાનું બધું જ. હાલ હજુ ગાઈડ બહાર પડી નથી VSQ ના આધારે, ત્યાં સુધી તમારે ચોપડીનું બધું લખાણ, બધા વાક્યો એ મુદ્દાના લખવાના, જેટલા ચાલે એટલા. એટલા માટે કે તમને લીટીએ લીટીનો ખ્યાલ આવી જાય. બીજું બોર્ડ ઉપરનું લખાણ. બોર્ડ ઉપરનું જે લખાણ છે એ પણ તમારે તમારી અલગ નોટબુકમાં, અલગ ચોપડામાં લખી દેવું. બોર્ડ પરનું લખાણ લખવાનો ફાયદો શું થશે કે તમને બેઝિક કેમિસ્ટ્રી ઝડપથી ખ્યાલ આવી જશે. મારા જે લખેલા મુદ્દાઓ તમારે ભવિષ્યમાં પણ બહુ કામમાં આવશે. એટલે જે હું બોર્ડ ઉપર લખું છું એ તમારી નોટબુકમાં વ્યવસ્થિત રીતે લખી દેવાનું. અને પછી બીજું ચોપડીમાંનું પણ લખાણ લખવાનું, જે તમારે પરીક્ષામાં લખવા માટે કામમાં આવે, VSQ માં પણ કામમાં આવશે. તો આ રીતના બે તમારે હોમવર્ક કરવાના રહેશે. બીજું, ઘણા વિદ્યાર્થી મિત્રોને એવું હશે કે કેમિસ્ટ્રી બહુ અઘરો વિષય છે, કેમિસ્ટ્રીમાં બહુ જલ્દી યાદ નથી રહેતું. તો એને જલ્દી યાદ રાખવું એના માટે શું કરવું? તો સૌથી પહેલું તમારું બેઝિક ક્લિયર હોવું જોઈએ. રસાયણ વિજ્ઞાનમાં બેઝિક ક્લિયર ના હોય અને તમે પછી બધા મુદ્દાઓ કે બધું ગોપ ગોપ કરો તો એ યાદ રહેતું નથી. 11 સાયન્સમાં પણ જો થોડું સ્માર્ટ વર્ક કરવાનું. સ્માર્ટ વર્ક માટે સૌથી પહેલું તમારે બેઝિક એ ક્લિયર હોવું જોઈએ, જે હું તમને ક્લિયર કરાવી દઈશ. કેમિસ્ટ્રીમાં બેઝિક ક્લિયર થઈ જાય પછી તમારે વારંવાર વાંચવું, જેમ ચાલે એમ વાંચવું, અઠવાડિયા પછી એને ફરી રિપીટ કરવું, વારંવાર વાંચવું, લખી લખીને તૈયાર કરવું. આ 3 મુદ્દા ઉપર તમે ધ્યાન આપશો તો હું તમને ગેરંટી આપું છું કેમિસ્ટ્રીમાં તમને કોઈ તકલીફ પડશે નહીં. કેમિસ્ટ્રીમાં તમને બેઝિક તૈયાર કરવાની સંપૂર્ણ જવાબદારી મારી. એ બાબતમાં આપ ચિંતા ના કરશો. તમને હું બેઝિક બરાબર તૈયાર કરી દઈશ, એટલે કેમિસ્ટ્રીને તમે સમજી શકશો. પછી બાકીની તૈયારી તમારે કરવાની, વારંવાર વાંચવું, લખી લખીને તૈયાર કરવું. હવે આપણે આગળ અભ્યાસ શરૂ કરીએ. ગયા લેક્ચરમાં આપણે રસાયણ વિજ્ઞાનની સંકલ્પનાઓ અને રસાયણ વિજ્ઞાનની અગત્યતા સમજ્યા હતા. રસાયણ વિજ્ઞાનની અગત્યતા તમને પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકે અને તમને આવડી પણ જાય, પણ ખાસ તો અગત્યતા આપણે એ સમજવાની છે કે રસાયણ વિજ્ઞાન આપણે જીવનમાં કેટલી બધી જગ્યાએ ઉપયોગી છે, અને આવો એક સરસ સબ્જેક્ટ આપણને ભણવાનો હોય તો કેટલી મજા પડે. એટલા માટે એની અગત્યતા આપણને આપી હતી પુસ્તકમાં. હવે એના પછી બીજો મુદ્દો છે કે દ્રવ્ય એટલે શું? દ્રવ્યનું વર્ગીકરણ દર્શાવતો ચાર્ટ આપો. તો દ્રવ્યને અંગ્રેજીમાં શું કહેવાય? મેટર. વર્ગીકરણને અંગ્રેજીમાં શું કહેવાય? ક્લાસિફિકેશન. તો દ્રવ્ય એટલે કે મેટર એટલે શું? દ્રવ્યનું વર્ગીકરણ એટલે ક્લાસિફિકેશન દર્શાવતો ચાર્ટ આપો. હવે આગળ તમે સમજી ગયા છો કે દ્રવ્ય એટલે પદાર્થ. દ્રવ્યને પદાર્થ કહેવાય, પણ દ્રવ્યનો અર્થ શું? દ્રવ્યનો અર્થ શું? તો તમે તમારી આસપાસમાં નજર કરો તો તમને ઘણા બધા પદાર્થો, ઘણા બધા દ્રવ્ય દેખાશે. જેમ કે આ એક પેન છે,
તો પેન પણ એક દ્રવ્ય કહેવાય, પદાર્થ કહેવાય, નિર્જીવ. આ એક ડસ્ટર છે તો ડસ્ટર પણ પદાર્થ કહેવાય, બોર્ડ છે એ બોર્ડ પણ પદાર્થ કહેવાય, હું પોતે પણ પદાર્થ છું પણ સજીવ, આપ સૌ પણ પદાર્થ છો પણ સજીવ. તો દ્રવ્યની વ્યાખ્યા શું થાય? પરીક્ષામાં પૂછાય દ્રવ્ય એટલે શું, તો શું લખવાનું? એવું લખવાનું કે હું પદાર્થ છું, અમે બધા પદાર્થ છીએ? ના. તો એની વ્યાખ્યા જોઈએ આપણે કે દ્રવ્ય એટલે એવી વસ્તુ જે દળ ધરાવે અને જગ્યા રોકે. કેટલી સિમ્પલ વ્યાખ્યા કે દળ એટલે એવી વસ્તુ જે દળ ધરાવે અને જગ્યા રોકે. જગ્યા એટલે કે સ્પેસ, અવકાશ. ફરી બોલું છું કે એવી વસ્તુ જે દળ ધરાવે અને જગ્યા રોકે તેને દ્રવ્ય કહે છે. ફરી બોલું, એવી વસ્તુ જે દળ ધરાવે, દળ એટલે માસ, અને જગ્યા રોકે તેને દ્રવ્ય કહે છે. કેટલી સિમ્પલ વ્યાખ્યા, યાદ રહી જશે. બે ત્રણ વખત મનમાં બોલી જાઓ. દળ ધરાવીને જગ્યા રોકે એટલે કેવી? દાખલા તરીકે આ પેન છે મેં મારા હાથમાં મૂકી છે તો એ શું કરશે? હાથમાં જગ્યા રોકશે. ડસ્ટરને હાથમાં મૂકું તો ડસ્ટર શું કરશે? મારા હાથમાં જગ્યા રોકશે. આ બંનેનું પણ કંઈક દળ હશે ગ્રામમાં. તો એવી વસ્તુ કે જે દળ પણ ધરાવે અને જગ્યા રોકે એ બધાને દ્રવ્ય કહેવાય. હવે તમે તમારી આસપાસમાં નજર કરીને તમે બધી વસ્તુઓનું લિસ્ટ બનાવી શકશો કે કોને કોને દ્રવ્ય કહેવાય. હવે આપણે દ્રવ્યનું વર્ગીકરણ જોઈએ. દ્રવ્યનું વર્ગીકરણ. તો દ્રવ્યના વર્ગીકરણમાં બે ભાગ પડે. એક ભૌતિક બંધારણ અથવા ભૌતિક સ્થિતિને આધારે, ભૌતિક સ્થિતિને આધારે દ્રવ્યના ભાગ પડે. બીજો ભાગ પડે રાસાયણિક બંધારણને આધારે, રાસાયણિક બંધારણને આધારે. એટલે દ્રવ્યનું વર્ગીકરણ બે રીતે થાય, એક ભૌતિક સ્થિતિને આધારે અને બીજું રાસાયણિક બંધારણને આધારે. પુસ્તકમાં તમે જોશો તો આનું વર્ગીકરણ બહુ જ ઓછું આપ્યું છે, ટૂંકું આપ્યું છે. મને પણ એ બહુ ઓછું પડે છે, પણ હું તમને એને ડીપમાં અને તમને સરસ રીતે સમજી શકાય એ રીતે એનું વર્ગીકરણ કરી આપું છું. ભૌતિક સ્થિતિને આધારે એમાં ત્રણ પ્રકાર પડે. એક ઘન, બીજું પ્રવાહી અને ત્રીજું વાયુ. ભૌતિક સ્થિતિ એટલે ફિઝિકલ. ફિઝિકલ સ્થિતિને આધારે ત્રણ પ્રકાર પડે: ઘન, પ્રવાહી અને વાયુ. ઘનનું ઉદાહરણ આપણે લઈએ તો લાકડું કરતા આપણે બરફ લઈએ વધારે મજા આવશે. ઉદાહરણ બરફ. પ્રવાહીનું ઉદાહરણ આપણે લઈએ પાણી, અને વાયુનું ઉદાહરણ લઈએ આપણે પાણીની વરાળ. તો ભૌતિક સ્થિતિને આધારે ત્રણ ભાગ પડે: ઘન, પ્રવાહી અને વાયુ. ઘનનું ઉદાહરણ તમને ખબર છે બરફ, પ્રવાહીનું ઉદાહરણ છે પાણી, વાયુનું ઉદાહરણ છે વરાળ. હું તમને એકદમ બેઝિક માહિતી આપી રહ્યો છું. આના વિશે આપણે આગળ પાઠમાં ચર્ચા કરવાના જ છીએ. ઘનને આપણે ઇંગ્લિશમાં સોલિડ કહીશું, એને S તરીકે દર્શાવવા. પ્રવાહીને આપણે લિક્વિડ કહીશું, એને ટૂંકમાં L વડે દર્શાવીશું. વાયુને આપણે ગેસ કહીશું, એને ટૂંકમાં G વડે દર્શાવીશું. હવે રાસાયણિક બંધારણને આધારે એના ત્રણ પ્રકાર પડે.
તત્વ, સંયોજન અને મિશ્રણ. તત્વ, સંયોજન અને મિશ્રણ. તત્વને અંગ્રેજીમાં એલિમેન્ટ કહેવાય, સંયોજનને કમ્પાઉન્ડ કહેવાય, મિશ્રણને મિક્સચર કહેવાય. જો અંગ્રેજી શબ્દો પણ જોડે જોડે તૈયાર કરવા બહુ જરૂરી છે, કારણ કે વિષયની અંદર તમારે જે પુસ્તકો છે, રેફરન્સ બુકો, એ બધી અંગ્રેજીમાં આપી હોય, એમસીક્યુ ની ને એ એમસીક્યુ ને એ બી તમે આ જો અંગ્રેજી શબ્દો જાણતા હોય તો એ તમે સોલ્વ કરી શકો. ઘણી વખતે નીટની અને જેડબલઈ એક્ઝામમાં ઇંગ્લિશમાં પેપર નીકળતા હોય છે અને એને ગુજરાતીમાં ટ્રાન્સલેટ થતું હોય છે. તો ગુજરાતીમાં ટ્રાન્સલેટ થતી વખતે ઘણી વખત એ લોકો શું કરે છે કે સાદું ગુજરાતી કરી નાખે, અથવા તો એના એક શબ્દને ગુજરાતીમાં લખે. દાખલા તરીકે સંયોજન હોય તો કમ્પાઉન્ડ જ લખે ગુજરાતીમાં ક કરીને. તો ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ હોતો નથી કે કમ્પાઉન્ડ શું છે, તો આપણો એ માર્ક જાય. નીટમાં ઘણી વખતે કેવું અંગ્રેજી કરે છે એનું હું તમને એક ઉદાહરણ આપું કે સ્વીટ પોટેટો. હવે આવું લખેલું હોય છે, ઇંગ્લિશમાં સ્વીટ પોટેટો લખ્યું હોય તો ગુજરાતીમાં એનું ભાષાંતર આ લોકો એવું કરે છે મીઠા બટાકા. હવે મીઠા બટાકા પ્રશ્ન લખ્યું હોય તો વિદ્યાર્થી ગુંચવાઈ જાય કે આમાં શું લખવું. ખરેખર તમે સ્વીટ પોટેટોનું ગુજરાતી સાચું જાણતા હોય તો એ શું છે મિત્રો, કહેજો મને. શું થાય સ્વીટ પોટેટોનું ગુજરાતી? શક્કરિયું થાય. હવે આ પેપરમાં કરેલું ગુજરાતી મીઠા બટાકા, તો બધા જવાબ છોકરાઓ શું લખશે? બટાકાનો જે આન્સર આવતો છે એ લખશે. વાસ્તવમાં ત્યાં કોનો આન્સર લખવાનો છે? શક્કરિયાનું. તો તમારો માર્ક્સ જાય. એટલે ખાસ આપણે ટેવ પાડીશું કે જે કોઈ બી શબ્દો છે બધા શબ્દો આપણે ઇંગ્લિશમાં પણ એને જોડે જોડે યાદ રાખતા જઈશું. તો જો દ્રવ્યનું વર્ગીકરણ બે પ્રકાર આપણે કર્યું: ભૌતિક સ્થિતિને આધારે ઘન, પ્રવાહી અને વાયુ. રાસાયણિક બંધારણને આધારે તત્વ, સંયોજન અને મિશ્રણ. ખૂબ બેઝિક માહિતી છે. તમારે આ પાઠની અંદર ઘન વિશે, ઘનની લાક્ષણિકતાઓ, પ્રવાહી લાક્ષણિકતાઓ, વાયુની લાક્ષણિકતા, તત્વ શું છે, સંયોજન શું છે, મિશ્રણ શું છે, અણુ શું છે, પરમાણુ શું છે, આ બધાની બેઝિક માહિતી આ પાઠની અંદર આપણે લેવાની છે. હવે આપણે આગળ તત્વનું વર્ગીકરણ જોઈશું. તત્વનું વર્ગીકરણ ત્રણ ભાગમાં થશે. એક ધાતુ, અધાતુ, અર્ધધાતુ. ધોરણ 10 તમે યાદ કરો. તત્વના ત્રણ ભાગમાં વર્ગીકરણ થાય: ધાતુ, અધાતુ અને અર્ધધાતુ. ધાતુને આપણે અંગ્રેજીમાં શું કહીશું? મનોજ સરને પૂછવું પડશે. ધાતુનું અંગ્રેજી થાય મેટલ. મેન્ટલ નથી, મેટલ. અધાતુનું અંગ્રેજી શું થાય? નોન મેટલ. મેન્ટલ કરશો તો તમે મેન્ટલ થઈ જશો. ધાતુ એટલે મેટલ, અધાતુ એટલે નોન મેટલ અને અર્ધધાતુ એટલે વિદ્યાર્થીને પૂછીશું એટલે ગપ્પુ મારશે, હાફ મેટલ કહેશે. તો હાફ મેટલ ના થાય, આવું અંગ્રેજી કરશો નહીં. અર્ધધાતુનું અંગ્રેજી થાય સેમી મેટલ. સેમી મેટલ. એને ક્યારેક અંદર શબ્દ પણ આપ્યો હોય છે મેટેલોઇડ. મેટેલોઇડ્સ બહુવચન થાય મેટેલોઇડ્સ. એક વચનમાં મેટેલોઇડ. અને મેટાલોઇડ પણ વંચાય. મેટાલોઇડ પણ વંચાય.
તો તત્વનું વર્ગીકરણ 3 ભાગમાં થાય. ધાતુ, અધાતુ, અર્ધધાતુ. ધાતુ એટલે મેટલ, અધાતુ એટલે નોન મેટલ, અર્ધધાતુ એટલે સેમી મેટલ. આગળ આપણે જેમ જેમ અભ્યાસ કરીશું તેમ તમને આની પણ સમજૂતી આપતા જઈશું. આ ધોરણ 10 માં તમે આની સમજૂતી મેળવેલી જ છે. હવે સંયોજન. સંયોજન એટલે કમ્પાઉન્ડ. તો સંયોજનના બે પ્રકાર પડે છે. એક અકાર્બનિક સંયોજનો, બીજો પ્રકાર પડે છે કાર્બનિક સંયોજનો. આના વિશે આગળ આપણે વાત કરવાના છીએ. કાર્બનિક સંયોજનને અંગ્રેજીમાં શું કહીશું? ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ. કાર્બનિક સંયોજનને આપણે અંગ્રેજીમાં શું કહીશું? ઓર્ગેનિક કમ્પાઉન્ડ. ઉદાહરણ ખાલી આપણે લઈએ તો H2SO4 એ અકાર્બનિક સંયોજન છે. આના ઢગલો ઉદાહરણ હોઈ શકે. હાલ પૂરતા આપણે H2SO4 લઈએ. કાર્બનિક સંયોજનનું ઉદાહરણ CH4 મિથેન, C6H12 O6 આ ગ્લુકોઝનું ઉદાહરણ છે. મિથેન છે. આ બધા કાર્બનિક સંયોજનો છે. આના વિશે આગળ વાત થવાની છે. હવે આપણે મિશ્રણના બે પ્રકાર લઈએ. મિશ્રણના બે ભાગ પડે છે. સમાંગ મિશ્રણ, બીજો ભાગ છે વિષમાંગ મિશ્રણ. સમાંગ મિશ્રણ અને વિષમાંગ મિશ્રણ. સમાંગ મિશ્રણ એટલે નામ પ્રમાણે સમ હોય એવું મિશ્રણ. સમાંગ બધે સરખું જ હોય. આપણે ઉદાહરણ જોઈએ તો તમને જલ્દી ખ્યાલ આવશે. ઉદાહરણ તરીકે પાણી હોય, એમાં તમે મીઠું નાખો અથવા ખાંડ નાખો કે લીંબુના ટીમ્પા નાખો. મમ્મી પપ્પા માટે શરબત તૈયાર થઈ ગયો. તો પાણીમાં મીઠું નાખો, ખાંડ નાખો કે લીંબુ નાખો તો શું થશે? પાણીમાં એ સંપૂર્ણપણે ઓગળી જશે. અને ઓગળ્યા પછી તમે દ્રાવણ જોશો તો કેવું લાગશે? બધે જ સંરચના એની સરખી લાગશે, એટલે કે સમ સંરચના લાગશે. બંને પદાર્થો અંદર જુદા આપણે જોઈ શકીશું નહીં. પાણી કે મીઠું અલગ જોઈ શકાતું નથી. આના ઢગલો ઉદાહરણ હોઈ શકે. પણ સમાંગ મિશ્રણ એટલે એમાં રહેલા બંને પદાર્થોને અલગ આપણે જોઈ શકતા નથી અને બધી સંરચના કેવી છે? સરખી છે. આ ફક્ત તમને બેઝિક માહિતી આપું છું. આના વિશે આપણે આગળ વાત કરવાના જ છીએ. વિષમાંગ મિશ્રણનું ઉદાહરણ જોઈએ તો વિષમાંગ મિશ્રણના પણ ઘણા બધા ઉદાહરણો છે. પણ તમને એક સમજાઈ જાય એવું સાદું ઉદાહરણ લઉં કે તમે પાણી લો, પાણીમાં તેલ નાખો કે તેલમાં પાણી નાખો, અને ના નાખવું હોય તો તેલ લેવા જાઓ. પાણી અને તેલ બંનેનું મિશ્રણ કરશો તો તેલ પાણીની ઉપર રહેશે. તેલ અને પાણી બંનેને તમે પાત્રમાં અલગ જોઈ શકશો. તો આ રીતનું જે મિશ્રણ છે વિષમાંગ મિશ્રણ છે. મિશ્રણમાં રહેલા બંને ઘટકોને તમે અલગ જોઈ શકો છો. બધે સંરચના એની સરખી નથી, એટલે કે સમાંગ નથી. તે વિષમાંગ કહેવાય. આના બીજા પણ ઘણા બધા ઉદાહરણો હોઈ શકે છે. એ હવે આપણે જેમ આગળ જોઈશું એના વિશે. હવે સમાંગ મિશ્રણને અંગ્રેજીમાં શું કહીશું? તો હોમોજીનિયસ. હોમો મિક્સચર. હોમો એટલે સરખું. હોમ એટલે ઘર ઉપરથી યાદ રાખવાનું. હોમો એટલે સમાંગ. હોમોજીનિયસ એટલે સમાંગ મિશ્રણ અથવા હોમો મિક્સચર. અને વિષમાંગ મિશ્રણનું ઇંગ્લિશ થાય હેટરો. શું થાય? હેટરો. હેટરો. સ્પેલિંગ જોઈ લેજો બરાબર. હેટરો. HETRO. હેટરો ઈ નહીં આવે અહીંયા. હેટરો. વિષમાંગ મિશ્રણ એટલે હેટરોજીનિયસ અથવા હેટરો મિક્સચર. તો આ
દ્રવ્યનું વર્ગીકરણ હતું. લગભગ બધું જ આમાં મેં સમાઈ લીધું છે. પુસ્તકમાં જે આપ્યું છે પરીક્ષામાં લખો તો એના પણ માર્ક્સ તમને પૂરા મળવાના જ છે, પણ તમે આ રીતે વર્ગીકરણ લખશો તો પરીક્ષક ઉપર સારી છાપ પડશે. પરીક્ષક ખુશ થશે કે ભાઈ વિદ્યાર્થીએ બહુ સારું લખ્યું છે. અને મારો મુખ્ય ધ્યેય છે કે તમને રસાયણ વિજ્ઞાનનું બેઝિક શીખવાડો. બધું જેમ તેમ ગોખાઈ દઈએ ચાલે નહીં. બેઝિક તમને ખ્યાલ હોવો જોઈએ કે દ્રવ્યનું વર્ગીકરણ એટલે મગજમાં તમે સેટ થાય કે આપણી આસપાસમાં એટલી બધી વસ્તુઓને આપણે બે ભાગમાં વહેંચી શકીએ છીએ. એક ફિઝિકલ સ્થિતિને આધારે, એક રાસાયણિક બંધારણ એટલે કેમિકલ સ્ટ્રક્ચરને આધારે એને વર્ગીકરણ કરી શકીએ. ભૌતિક સ્થિતિને આધારે આપણે વર્ગીકરણ કરીએ તો તમે પદાર્થ જોઈ શકો છો, ઘન, પ્રવાહી અને વાયુ. આના સિવાય બીજા પણ આવે છે, પણ એની આપણે હાલ ચર્ચા કરવાની નથી. ઘન, પ્રવાહી અને વાયુ એ ભૌતિક સ્થિતિને આધારે વર્ગીકરણ છે. રાસાયણિક બંધારણને આધારે તત્વ, સંયોજન અને મિશ્રણ 3 ભાગમાં વર્ગીકરણ થાય. તત્વ અને સંયોજનને શુદ્ધ પદાર્થો તરીકે પણ અલગથી દર્શાવાય છે. એ આપણે આગળ એને સમજીશું. તત્વ, સંયોજન અને મિશ્રણ. તત્વને 3 ભાગમાં વહેંચાય: ધાતુ, અધાતુ અને અર્ધધાતુ, મેટલ, નોન મેટલ એન્ડ સેમી મેટલ, અથવા મેટાલોઇડ અથવા મેટેલોઇડ પણ કહેવાય. સંયોજનના 2 ભાગ પડે: અકાર્બનિક સંયોજન અને કાર્બનિક સંયોજન. ઇનઓર્ગેનિક કમ્પાઉન્ડ, ઓર્ગેનિક કમ્પાઉન્ડ. મિક્સચરના 2 પ્રકાર પડે: સમાંગ મિશ્રણ અને બીજો પ્રકાર પડે વિષમાંગ મિશ્રણ. હોમોજીનિયસ અને હિટ્રોજીનિયસ. તો આ દ્રવ્યનું વર્ગીકરણનો ચાર્ટ તમે તમારી નોટબુકમાં વિડિયો પોઝ કરીને વ્યવસ્થિત લખી દેજો. હવે એના પછી આપણે આગળ આ બધા જ વસ્તુની દરેકની લાક્ષણિકતા વિશે આપણે અભ્યાસ કરીશું.